હા અહીંયા બધા સંતવાણીમાં સાધુ હોય તો આપણે એમ કહીએ કે કેમ છો આદેશ તો આદેશ આવે, પણ નકટા હોય તો તેને આ દેખાડવાનું, એની ભાષા સમજાય. હવે ગાયને શું કહેવાય? કૂતરાને હૈડ. સમજાય? આ બધી મહાકાળ સેનાના હાથ જોડવાના પ્રયત્નો છે. હૈડુંથી ન પહોંચવું હોય તો આપણે કડવા ન આવવું, આપણે શાંતિથી બેઠા છે. બીજું તમને સનાતન ધર્મની વાત થાય. સનાતન ધર્મનો અર્થ શું ભાઈ? ધર્મ એટલે શું ભાઈ? તો કયો ક્યાં લખ્યું છે ધર્મની વ્યાખ્યા શું? કયો તો જરા ટૂંકમાં સમજાય એવી. આ મોટી મોટી ફિલોસોફી નથી જોતી ભાઈ, કારણ કે પુસ્તકમાં તમને બધા રટવાવી દીધા હે. પણ આપણે ભજનમાં લખ્યું છે કે ગાયું કંઠેથી ગાળા છૂટ્યા અને ભામણ વાંચે વેદરામ. ભામણ વેદ વાંચે તો આ ગળામાંથી કંઠાકા નીકળી ગયા. આ ગાયું નથી જોયે કે શેરીમાં કે વેદ યાદ ઉતારો વેદ ભૂલ્યો, એનું ન રહ્યું ભાન, એનું ભાન નથી રહ્યું. તો ધર્મ એટલે શું? પેલું તો તમે નાનપણમાં ભણતા સત્યમ વદ. હાલો આ ધર્મ કોણ પાડે? કયો તો આમાંથી સાચું બોલો. પછી ધર્મમ ચર, ધર્મનું આચરણ કરવું. તો ધર્મ એટલે શું? એમાં પેલું આપ્યું માતૃદેવો ભવ. બધા એનો શું અર્થ થાય? એટલે એનો અર્થ શું થાય? કોની માતા? કોની માતા? હે? જગતની બધી માતાઓ, ગાય, ગધેડો, કૂતરો, જેણે એક સંતાન ઉત્પન્ન કર્યું છે, જેણે સૃષ્ટિમાં કાંઈ કાંઈ પૂછે, એ મશીન નથી ભાઈ. એ કૂતરો મને મશીનમાં બનાવી દો, આખી જિંદગી તમારી ગુલામી કરું. અમેરિકા વાળાને કહું તારી માથે મારો અમેરિકાનો ઝંડો છપાવું એની માને, તો મને કૂતરું કુકરમાં બનાવી દે. લે તમારા કુકર નથી હો, અમારી દીકરીઓ છે. પછી કૂતરી હોય તો ભલે ને ગાય હોય તો ભલે, એ સર્વે માતાઓ ભગવાન સમાન છે કે જેને આપણને ઉત્પન્ન કર્યા. બીજું પિતૃદેવો ભવ. પિતા એક જેણે પુત્ર ઉત્પન્ન કર્યો એ બધા પિતા ભગવાન છે. ખુદની માન કોઈ ડાકણ કે નહીં, અમે શીખડાવવાનું ન હોય. મમ માતૃદેવો ભવ હોય. શું હોય? અમે મમ નથી કીધું તમને, માતૃદેવો ભવ કીધું છે. અર્થનો અર્થ તો તમે બનાવી લીધો બધાએ. હવની માને તો કોઈ તારી મન કોઈ છૂટે કે તો હા ખોટી વાતો છૂટાડી. હે? આચાર્ય દેવો ભવ, જેને એક ચેલો હોય, ગુરુ બધાય મહાન છે. સમજાય? પછી ધર્મનું આચરણ કરવું. શું કરવું? ધર્મનું. તો સનાતન ધર્મનું પેલી શું કે આપણે પેલા છે ને ટુકડો ને હરી ઢુકડો હતો. શું હતો? તો આપણા ઘરમાં જો અનાજ હોય તો એક મુઠ્ઠી અનાજ બીજું બહાર દેવું, એનું નામ છે ને સનાતન ધર્મ છે. ખવડાવીને ખાવું. આપણે છે ને ખાવા કરતા તો ખવડાવવામાં આનંદ આવે. એની 100 જણા ખાતા હોય તો અમને એમનો ભૂખ અમારી મટી જાય. છેલ્લા કુકર ન જોવાનું હોય, કારણ કે પેટ ભરાઈ જાય ખાતા જોઈએ. પંખીડા ખાતા હોય. પછી આ ધર્મનો પાયો નાખવાનું કામ મહાકાળ સેનાનું છે. જો આ પાપ પૈદુનું કારણ શું ખબર છે? પાપ પૈદુનું કારણ પાપિયા નથી, આ ધર્મવાળા મોંઘા થઈ ગયા. એ તમારા બધાનામાં 100 વર્ષ જૂના હુરા ભરાય છે. કેટલા? એ તાજા છે કે કેમ? સ્કીમ પૂરી થઈ ગઈ કે દિવાળીની સ્કીમ હતી કે આટલા ટાઈમમાં ચૂરા પૂરા થાય? હે? આ તાજો જોઈ લીધો તમારી સામે બેઠો છે. મારું બારોટના ચોપડે સુરધનમાં નામ લખેલું છે. અને નો ભરોસો હોય તો વિજય બારોટનો નંબર જામનગરમાં આપું, જેમાં મારા નામ ઉપર ત્રિશુલ ન હોય તો મને કહેજો, માથું ફાડીને મરી જવું. અહીંયા 19 વર્ષની ફકીરીમાં સુરધનમાં નામ લીધું. મારા બાપને કહીને આવ્યો તો હુરા ભરાને 14 વર્ષથી પાછો આવી. જો બકરો હોય તો મારે આવીને તારી પાસે જગ્યા વધારવાની, ત્યાં જગ્યા એના જેવો થઈને ગયો ભાઈ. એ ધર્મનો પાયો નાખવાનું કામ મારે તો સમય ફરે. એક ઘડિયાળ ઘરમાં જોઈ એટલી જોઈ કે ઘરમાં ઘડિયાળ ન હાલે, એક ઘડિયાળ હાલે, સમય થાય. આનું કામ મહાકાળ સેનાનું કરવાનું છે. જો કોઈ અહિંસક ગ્રુપ નથી. જો હું અહિંસાનો પાકો પૂજારી છું, અહિંસાનો, અને તમે અહિંસામાં મને કહો તમારો વાક હોય ને, અને દરબાર જો મારા પગમાં છરી ન માર દઉં ને તો હું મારા બાપનો નહીં, હું તમને સજા આપીશ મારા શરીરમાં મારીને. એવો તો અહિંસાનો પૂજારી છું. હું કોઈને હાથ નથી મારતો, અહિંસાનો પૂજારી છું, પણ ધર્મનો રક્ષક છું. હો ભાઈ, કે 50 કૂતરા જો સિંહને ફાડી ગઈ તો મારે એવી અહિંસાની જરૂર નથી ભાઈ. કે મારા ગાંડુની કૂતરા ભોગી જાય અને હું હેડ ન કહું તો અહિંસાનો આખો શબ્દ છે. અહિંસા પરમો ધર્મ, ધર્મ રક્ષોથી રક્ષિત. આખો મંત્ર તમને કહો અત્યારે અડધો ભટકાવો મેવો છે. અહિંસા પરમો ધર્મ, એને જરૂરથી લઈ લીધું ને. એમ વાણિયા એટલે દયા રાખો ને. અમે ક્યાં વાણિયા છે? તો બધા ક્યાં વાણિયા મને એમ દીધા? હિસાબ કરવા માંડ્યા બધા. અહિંસા પરમો ધર્મ, ધર્મ રક્ષોથી રક્ષિત. માથા દેવા પડે ભાઈ. તમારા હુરો પર ખાંભી જોઈને તમને બધું તમને જન્મ નથી ચડતું? તમારા બાપને હવે રિટાયર્ડ કરવાની મને મૂછો પૂરો મૂછું હોય, જો આપણો બાપ હજી પૂજાતો હોય તો આપણી બાજુમાં ખાંભી આપી હોવી જોઈએ. નકર માથું પછી એકવાર મરીને બતાવાય.
જો ગોરખનાથજીએ કીધું મરો હે જોગી મરો મરો મરણ હે મીઠા, તીસ તરણી મરો જીસ તરણી ગોરખ મરી દીઠા, મર્યા પછી અમર થાય. અને એવા જાય તો બાકી ખટારામાં તો મરવાનું પાકું જ છે. કાં ખટારાને તૈયાર છે, કાં કોઈ ડૉક્ટર ઇન્જેક્શન મારશે, કાં પેલા માંદો કરીને હાજો કરશે, મરવાનું પાકું છે. જો આપણે બધા એવી પેઢીમાં જન્મા છે, એવી પેઢીમાં કાપડી માયુંના કોઈ સોશિયલ એકાઉન્ટ નથી, એને ફોન નથી આવડતો, એના આપણે બનાવેલા. અને જો ડિસ્કો દાંડિયા વાળીઓએ આમાં મોબાઈલ કરતાં કરતાં મોટા કર્યા, મોઢામાં ન મૂકે તો થોડામાં થોડું છે એની મને. હે મારી મને મોબાઈલ હલાવતો નથી આવડતો. મેં તું મારી માં તું મોબાઈલ તો રાખ, તો મારે તને તારો અવાજ તો સાંભળી લઉં. હું તો તને મૂકીને વયો ગયો હું. મારા હાટું એને આજ 14 વર્ષે મોબાઈલ લીધો, બાકી ભાઈને મારી માને જરૂર નહોતી. એને એવા કંઈક કામ જ નથી કર્યા કે પાછળથી યાદ રાખવો પડે. હા, જે બોલી સત્ય બોલું તો આપણે ક્યાં ડાયરી રાખવાની જરૂર છે? રેકોર્ડિંગ કરી લ્યો ભાઈ. મારે ખબર હોય કે આ વખતે આ બધાને સ્કીમ શું આપી, આવતા વખતે તો નળનું લઈ આવવું પડશે ને. આ વખતે તો આ ઇલેક્ટ્રિકની સ્કીમ આપી હતી, એવી આપણે સ્કીમ આપતા નથી ભાઈ, એટલે મને યાદ નથી રહેતું. તો આપણે એ પેઢીના વારસદાર છે, આપણી માયુના. તો તમે આ જોવાનીઓને કહું છું, તમારે તમારી માને સમજવી હોય ને, તમારી માને તે 5 કિલોનો પાણો છાતીમાં આ પેટે બાંધીને ખાલી 2 દિવસ રહીજો. કાઢવાનો નહીં, ખાવાનો પીવાનો, ઊંઘવાનું મૂતરવાનું. જો મારો ભાઈ હાઈ સુધીમાં જો તારા પેશાબના ટીપા ન પડી જાય ને તો માથું પચડીને મરી જાય. નો જીવાય. 5 કિલોનો પાણો રાખી તો તારી માએ 9 મહિના 7 દિવસ આપણી માએ રાખ્યો હતો. એની માને કેમ સુધી છે? તત્તી ન હોય કે બઠી ન હોય કે સાઈડમાં ન હોય કે હે ખાઈ ન હોય કે પી ન હોય. અને 9 મહિના 7 દિવસ જો પકાવીને ભાઈને કાઢ્યો હોય અને એ ખબર પડે કે આ હળેલ બટેટું છે, એ જનતાને સૌથી મોટો દ્રાસખોર લાગે હોય એની માને. હે મારી માને તો હું કહું છું, હું જ્યાં જઈશ ને ત્યાં મારે તો કાંબી થાય હો માં. હું નબળી મોત નોટ નહીં મેળવું.